નો લઈ આવું તો તને શું આઈ કરું? આ તો ઈ જો ઈ દેખાડવા જ લાવ્યો છું. પણ એમને આ પાઇપ તો આપણી આયા જ લગી હતી. આ બધી ઓલા મૈયા કાકાએ નાખી દીધું. મૈયા કાકાને શેઢો અહીંથી ચાલુ થતો જોઈને શેઢો બધો ઉખાડ નાખ્યો. એનો સેઠો હસોડો લઈને આયા ઠેડાવા દીધો. આ આપણે ટાંકાની કેટલી મૂકેલી હતી. મૈયા કાકાનું હેર કરવું પડશે હો. એટલે હું તને કહેતો તો કે તું ક્યારેક ક્યારેક વાડીએ આંટો મારતી રે પણ તારે માજુ ઘર અત્યારે ઉનાળામાં હું કામ હોય તો હું આવું. હળવીની રે ઢેફા કેવડા કરી નાખ્યા છે. આ ઉનાળામાં આંટો નો મારવા આવી ને એટલે જ આ થઈ ગયું. પણ મને થોડી ખબર હતી અને બણતણી આઈ જ લગી હતા. બણતણ કોણ સોરી ગયું? મને થોડી ખબર હોય હું આવું વાડી આંટો મારવા? મારે મારું કામ કરવું કે વાડીનું કરવું? હા વાડી તો મારા ખાતામાં જ લખેલી છે જાણે. પણ વાડીનું તારે સંભાળાય ને મારે મારું ફોટોગ્રાફીનું બધું સંભાળવાનું હોય. હવે તમારા ફોટોગ્રાફીની વાહે આ મારી ખેતરની અણાઈ ગઈ. ગુડા આન ક્યાં ગુડા હઈ જે તું જો. આ જોઈ લે. ઢેફા તો જો હાવ. આનું હવે શું કરવું? આને છે ને હું મૈયા કાકાને ફોન કરું. મૈયા કાકાને ફોન કરવાનો થતો જ નથી. સરપંચને ડાયરેક્ટ ફોન કરો. સરપંચને ડાયરેક્ટ ફોન કરે પેલા સરપંચને ફોન કરાય પેલા એને ઠપકો દેવાય કે ભાઈ મૈયા કાકા એને ઠપકો દઈને હું છે એને નાખતા નહોત તો આ હજુ કરત જ નહીં. છે બુદ્ધિ વગર નો કહેવાય. છે એવું ગધો થયો પણ એને બુદ્ધિ ગઈ હાવ. એટલી નથી ખાવા પડતી કે ઓલાને ખેતર છે આમ ન કરાય. ઓલા ખેતર તરાઈશું કાઢ્યું તું ભાઈ કીધું હાલો જે હોય આ એને પણ આમ જો ને આપણે ઓલા એમને ઓલા ખેતર બાજુ જોતો આપણા ખેતરમાં જોતો જોતો કોને કરે? એટલે જોવો તો એમ હા એમ જોતો જોતો કે તમને તુકારે નથી કહેતી. નક મેં કીધું તારું એને છટકી ગયું ને. હું ગાડી દેખાડું છું તમને. મગજ ફરી ગયો મારો આ જોઈને. તારો જ મગજ ફરી ગયો મારું તો હવે કેટલું આમાં ફરી ગયું છે. સરપંચને નહીં પેલા મહિલાને ફોન કરવો. પણ મૈયા કાકા એ માથાકૂટ કરીને હું કહીશી? પેલા એને પૂછવું છે કે આ તાર બાપુનું હતું બધું. તો એ વાત હાસી જ છે. એને ખબર પડે નકર એને આ દર ખેલાનું થયું એનું. કે એક વાઈડ ખેવી નાખે કે એક ખચડો. હાલો હા એટલે ક્યાં છો તું? તુકારે કોને તાર કાકા થાવ છું? અરે કાકો હોય તો તારા ઘરનો. એટલે આમ કેમ બોલેસ છું? ત્યાં તાર બાપુનું બધું હતું ત્યાં ખેડ નાખ્યું છે. કયું? વાડીએ એમ કે વાડીએ વાડીએ ઓલું ટાકા વાહી રહ્યું ઈ. એટલે આ તું બોલવાનું બોલ નહીં, ખેડવાની અત્યારે જવા દે. ભાઈ ખેડવાની દીકરીને બોલવાની દીકરો તો ખેડતી વખતે નથી ભાન આવી કે આપણો શેઠો ક્યાં છે ને ક્યાં ખેડ નાખ્યું છે. ઈ બરોબર જ ખેડ્યું છે. આ વાડીએ માર તને જોઈ લેવો હાથ. વાડીએ સોન તું. હા હે વાડીએ તાવું હું. અરે હાલ્યો આઈને તારા 100 જણા હોય તો લેતો આઈને બાપા. હવે કાકો હોય તો ભલે રહ્યો. તુકારા નો દઈશ તું બાપ માણા. અરે દેવા છે. અમુ કેને હાલ. આવે એટલે ઢેફા ભેગો પાડ દેવો. આના ઢેફામાં જ પાડ દેવો છે ને. ધોકો તૈયાર જ રાખો અહીંયા. પણ લાઈન તો રાખો. આવવા દે ને જોઈ આ લેવો હાથ. ઢેફામાં કે આપણે જ ન પડી. પણ તું હવે બુંગી મરીને આપણે ને આપણે દીકરી થાસતે. તમને તો હા શું કીધી હતી? હાસુ કહેતી હતી વળી. તમે તો પપ્પા બહુ ખોટું લાગી પણ તને પાછું બોલવાનું આવડે ન બોલવાનું આવડે. એ તો બોલવા જોઈ. હું છે? હું છે એટલે એટલે? તો ધોકો અમાર પાસે છે. હું તે છે તાર બાપુનું છે. બાપ માણો જાય નો જઈશ તું. હવે બાપ હમણાં દીકરો ક્યાં થાશે? હવે હા તારો શેઠો ઠેઠ અહીંયા હુંધી છે ને અહીંયા લગન ગળસી જાવું છે. અરે તને હજે સમજાવું છું તું મારા ભાઈનો છોકરો છે ને કાકા થાવ છું. કાકો પેલા હતો આ ખેડા પેલા. હવે મારો દુશ્મન હું. હા તો ખેડવું જ છે ને આ નો આવતી ના. હા તો વાવ જે ખબર પડાય શેઠો જો વીટો એટલે ટાંગો નો ભાઈ નાખું તો હું કાન્યો નહીં. વાવવાનું જ છે. બહુ પાણીવાળાનો દીકરો થઈ ગયો હે ને તું. પાણીવાળીનો તું થઈ ગયો છો. ઓલી ખેતર હતું બરોબર અહીંયા તને તરાઈશું હતું સીધું કરી દીધું. તને નો કહીશ તું. તને નો કહીશ. કયો ને હું કરી લઈશ કેવું છે લે હું કરી કલેશ એટલે એક ધોકે હવળી નો કરી નાખી હમણે. ખબર છે તું મોટો થઈ ગયો છો. હા તે મોટો જ છવ. તું કરે બોલાવો મિલ્યો હો. આ તો મારા બેટા મેં થોડાક દી વાડિયા હાટો નો મારવા આયા તા તો આય લગ લઈ લીધું. તારી વહુ તારી બાયડીને કે છે તે ખોતરે છે શેઠા. કોને ખોઈતા શેઠા? શેઠા હસો ને તમે હે તમારી વાઈડ અમારી બાજુ ઠેટાવા દે. એટલે તું ખોતરેસ બધી બાજુ શેઠા. તે તમને નથી શરમ આવતી વહુને તુકારા જો? તે તમે તું કરે જો ઈ કાઈ નહીં. એ આ બાબા તમે હેને મર્યાદામાં રહી જાઓ. નીચરે હું મર્યાદામાં. તો અમે મર્યાદા મૂકી દેહી. મર્યાદા મૂકી દીધી છે. લાજે નીચ કરતા કોઈ દિન આમાં હું ખોખરા ખાવતોય. આ તો લગન પૈડા માં આવ્યો તે જ કીધું કે માર છોડી હેને ઈ મારે ન જોવાનું હોય તમાર હારામ જોવાનું હોય. એટલે આ શું લઈને મને મારવો છે? હા મારવો છે મને હા. અડાડ તો અઢાર તો એટલે તું અડાડ તો એટલે તાખલો મૂકી દે. મૂકી દે. એક મૂકી હમણે. મૂકી દીધો કાકાજી હારા ભલે થતા હોય તો ઘરે આયા નહીં.
માથે ક્યાં ચડી ગયો. માથું? હા ખબર છે. તમે મારા ઘરવાળાને મારું મોય ઊભી ઊભી જોવ એમ? ઠોકી દેવાય માથા માથે ખોપરું ફાડ નખાય તરત. ભાઈ આવી ભાઈ ક્યાં જેલ મારું? જેલ ભેગા કરી દો. ખબર છે. થયો જેલ ભેગા હવે એક વાર લઈ લેવું છે ને જેલ ભેગી નું વાત કરો એટલે વળી. જ વાંઢારિયા છો એટલે જ. તારા બાપને ખબર છે આ કોનું છે એ પેલા પૂછ્યું તાર બાપને. હવે માર બાપને હું પૂછવાનું હોય, મને ખબર જ છે. હવે કેટલું કામ કરી દીધું તું તારા બાપને ત્યારે મને અહીં સુધી આપ્યું તે હે. કરી દીધું તો માર બાઈએ રોટલા ટીપી ટીપીને ખવરાયા છે, એમ નામ નથી પણ ઈ કીધું. અમારે બોલી સાચી એટલે અહીં હોત ખેડવું પડે. ઈ તો હું આમ હાલ્યો જતો. ભાઈ ખેડો તેથી ભાગ પાડે તેથી હું અહીં હાજર હતો. તું નાનું એવડું હતું તે નાનું જ છું, મને તારો ખબર. દૂટોય નથ ખેડ્યો. હવે શું વાત કરેસ તું? ભાઈ મને બધી ખબર પડે છે. હાલ મારા લપ તારે પરદાર નથી કરવાની. બરોબર? હાલ સરપંચ પાસે હાલ ખબર પડે. હાલો હાલ. તેથી સરપંચ હતા ને ભેગા ભાગ પાડ્યો તેથી. હતા બધા હતા. હાલ. જમીન રહ્યા છે શું? હા તો મોર વેચી ના થાવ. તું વેચી નો થાય. હાલ. હાલો તમે તું વેચી ને થા. એ બોલવાનું બોલજે ને કે એક ઠોકો મૂકી હા પાડ દે. તમે તુકારા જોઈ કાઈ નહીં. વહુ ને તુકારા દેશ વળી ગોઠડીનો થાસ છે. દેવાત છે. દુખો હાવ. દાદી હારે બધા ઘરે આયા નહીં. તું કરી નો કેતો. કા સરપંચ સરપંચ શું આ ધોકાન બોકા બધું એમ નહીં મને તુકારા સીમાવે બોલાવે હે. શું એ લેવા મેળ આવે. કાલ સરપંચ હું તમને ક્યાં મારી વાડીએ લઈ ગયો તો? તારી વાડજે હા તે આ ઈ ડખો છે. હા હે કાલ તું લઈ ગયો તો સરપંચ ને એમ ને. તે લઈ જ જાવ ને, તેમ જોયું ને કેટલા ખાઈ ગયા. હા હા ઈ તો મેં બધું જોયું ને પાછા હોશિયારી દાબે. મારા દીકરાને બે મન તુકારે બોલા બાપ અમાણી બોલાવે એમાં લે ઉકારા નો દેવાય ને ભાઈ તમારી વ્યવહારે કહેવાય વ્યવહારે. ધોકો લઈને મારવા આયા. સરપંચ, તમે વાત તો સાંભળો. પેલા મારા કાકાજી હારા હે ને મને તુકારા મેડા કેવા. હવે હાલી શું નીકળ્યા હાલી શું નીકળ્યા તમારા આ તમારો વાર તુકારે બોલાવા માંડ્યો. તમે જી માં બોલવા માંડ્યા. માથું ફોન નથી. દેખાય હો બેજે કાખરો માથું ફોન નથી. ધ્યાન રાખજો. એટલે આ કાખરો મેં કેમ કહું છું નીતિ મેકો એટલે એટલે નથી હું મોટો છું. એટલે કેમ કાકો થાવ છું. કાકો થતો ને મારી વાત સાંભળો ને અહીંયા તમે શું લેવા એ બાદ પાસે આવ્યા છો ન્યાય કરવા ન્યાય. ન્યાય તો સાંભળો એમ કહું છું કાકો બોલ બોલ ને બોલ 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 ને બોલ તો એને ન સમજાય. તમે આ મારા ઘરે શું લેવા મળ્યા છો પતાવા આવ્યા છો ક્યાંય મારા ઘરે બાજુ આવ્યા છો તમે પતાવા આયા પણ એના કઈક બોલવામાં ધ્યાન રખાય. આ પણ તો સંચી રાખતું બાજુ કાખલા ચાલ્યા આયા હે ને સરપંચ ઈ કેવું ખોટું બોલે છે. બાકી ન્યા તો હે ને મને મનફામ તુકારા કેવા મળ્યા. ઈ કાકો ભત્રીજા બે એકબીજાને તુકારે કહેતા હતા. હે તું કાઈ ઊંચીની એય! નીતિ. જો તું બોલવામાં ધ્યાન રાખ ઈ તારા વહુ થાય તે વહુને મર્યાદા રાખવી પડે. મર્યાદાનો દીકરો થતો આ હું સૌને તર તું વહુને તું કરે બોલે લાજ નીત કાઢતા લાજ નીત કાઢતા. પણ સરપંચ લગન અમારા થયા તો ઈ જ કીધું તું મારા બાપા પૂગે કે અમાર છોકરી નહીં લઈશ કા. અને બાયુને આમાં બોલવાનું આવે જ તું નહીં. શાંતિથી ને વાત કરી એમ કહું તને હું હું શાંતિથી વાત અને કરે. નકર ઘર ભેગી ન થાવ મારું માન્ય નો રાખું જાઓ બીજા જાઓ જાઓ તમારે જ્યાં પતાવું અહીંયા મરો જાઓ તો હું આને પતાઈ દઈશ. ઈ મેળ આવે જો તમારે જ્યાં જાવ અહીંયા જાઓ જો મારું માન્ય રાખવું હોય તો થાય ઊભા રહેજો નકર સટકી જાવ મારા માન્ય ઘરે સરપંચ તમારું રાખવાનું જ છે. તે તો કેમ નહીં મારું કઈ સાંભળતી ના પણ ઈ કેસ કેમ કે પતાઈ દઈશ મને. મારી વાત સાંભળે મેં મારે તમારો એકાઈનો કક્કો નહીં સાંભળવો હું બોલ્યો સરપંચ? હું કઈ બોલ્યો? તું આને તુકારો ન કરતો ઈ તારો કાકો છે અને તું એના વહુને કોઈને તુકારો ન કરતી નો અને કાલ મને કઈ વાડીએ લઈ ગયો તો ને હા મેં રીતસર જોયું તું એક ખાટલા વાઈન પર ખાઈ ગયો છો ટાકા કોઈ તમે કાલ ગયા તમને કઈ ખવાર્યા નથી ને. હવે ખવડાવવાનો દીકરો હું આ લાખે. સરપંચ સવાય એમ ગામનો એમ નહીં. તમાર માથે આળ નાખે. તો તેરે મન નો છે ભાઈ મયા અહીંયા હાલ ને આ જરા. મેં એને કીધું તું કે હું અત્યારે જાઉં છું મીટિંગમાં અને હા. હું સાંજે આવીને મૈયાને કહી દઈશ તા તો તમે બપોરે અહીંયા બાજી મર્યા નકર આજ સાંજે તો હું તારા ઘરે આવવાનો હતો પણ બાજુ નતું સરપંચ. ફોન કરીને મને હાથ કર્યો. ફોનમાં જીમ આવી મને ગાળ્યું દીધી. જેથી મેં તમારા ભાગ પાડ્યા તેથી ને હું મોજૂદ હતો હતા તમે જામીન જ તમે રહ્યા હતા. હાથે જામીનું હતો અને મેં તારી દડી જ્યાં નીકળી હતી ને અહીંયા તે ઉખાડી અને દડી અત્યારે તે ફેરવીને આપવા નાખીશ હું કાલ બધું અહીંયા જોઈને આવ્યો પણ સરપંચ એમાં એમ છે ઈ ઓલો ટ્રેક્ટર વાળો આવ્યો ને હવા તે હયું તે દડી ઉખાડ નાખી. સરપંચ દડી પછી હું ખોડતા ભૂલી ગયો ક્યાં હાલો, ખોડવાની હતી. ઉખાડ નાખી તો દડી પડી હોવી જોઈએ ને. દડી પીછી પાછું 5 ફૂટ હુકા મળ્યું.
હાલ ઈને ટ્રેક્ટર વાળાએ ઉખાડી નાખી દીધી તો આ પછી ખોડેલી કોઈને ટ્રેક્ટર વાળાએ ખોડી કે તે ખોડી પણ સરપંચ એમાં તો થોડુંક કીધું આ પડ્યું રહે મારે ભળાઈ જાય કીધું. પડ્યું રહી તારે ઈનું શું લેવું પડે પણ હું એમ કહું છું પણ ઈ મારામાં ભળતું. ઈ મારે કાંઈ નહીં સાંભળવું ઈ દડી રહીને હા. ઈ હવારમાં હું ત્યાં આવીશ ઈ દડી હતી જ એને ઓવી દો પણ સરપંચ એના ભાગને મારામાં હાલે છે ને મારામાં માર્ગે હાલતા નથી. આ તે હા બોલતો હં. અહીંયા મેં ગાડા માર્ગ મેક્યો છે એટલા બધી હાલ છે અહીંયા માર્ગ અહીંયા આપણે મૂક્યો હા. ઓલા ખેતરીને ખબર ને અડધો વીઘો વધારે આપ્યું ઈ તારા ઓલો ત્રાસ્યું હતું અહીંયા મેં તને સીધું નથી કરાવી દીધું કરાઈ દીધું તો બીજી વાત થાય છે સરપંચ પણ તમારે આને હારો ભાગ આવ્યો હે મારા ભાઈ નીને. પણ તે હારો મોળો અહીંયા પાના નાખીને ભાગ પાડ્યા છે કઈ માજી નથી ભાગ પાડ્યા સોચો સો તો તારે તું અત્યારે મારા હાહરા નથી જો, બૈરા એટલે બોલે. મારા કાકા હે ને સર થતા જાય છે બૈરા બોલે. બૈરાબ એ હાસુ બોલે હું ઈને ઉસકાવું આવડા હાલ છે ને તો જેથી ભાગ પાડ્યો તેથી હું હાજર નતો હા તે મને કે તારો ડૂટોય નથી ખીરો ને આમાં તારું કાંઈ ન હાલે એટલે શું આ એમ બધું નહીં માર મને પૂછ્યા વગર કાંઈ નહીં થાય કારણ કે એ બધું તમારી જમીનમાં ભાગ બધું મેં જ પાડ્યું છે તે ઈ કે ન હાલે કે હું લેવાનું હાલ એ દડીને ઓલી દો મારે બીજું કાંઈ તમારું નહીં સાંભળવું હશે સરપંચ હે મારી ભૂલ થઈ જાય અને હવારમાં આવી તમે ધક્કો ન કરતા અને હું મારા હાથે દડી ખોડ દઈશ. હા તે બરોબર જ્યાં હતી ને ત્યાં ખોર દીજી ને કોઈ ગામના કે તમને કે કોઈ પંચને આપણે ભેગા નથી કરવા. હું મારા હાથે જઈને દડી હતી ન્યા ખોડ દઈશ. અને સરપંચ હો વાતની એક વાત કીજો બડા લઈને ન ખોટું ખોટું રખડે પછી મારો છે ઘા મોંઘો હવે નો રખડે તુંય બોલવામાં થોડોક શાંતિ રાખ શરૂઆત પણ ઈ કે છે હું દડી ખોર દઈશ તો પછી તારા દોઢ દાયું થવાની જરૂર નથી હે સરપંચ હું રજા લઉં. હા વાંધો નહીં બરોબર ને? રજા રહે પેલા હા હા હાનનો હું આ ઘરે આવું હા એટલે હાંજે તઈને સા પીવો મારા ઘરે મરજો આય વાંધો ને આવજો. હા એમ હા હા જાઓ હાલો ભલે તો. અને થોડાક પણ આંચા કાકા આંચા મારા છે આ કાકાને સક્રમ થઈ ગયું છે પણ મારે કામ છે ઓલે પેથાભાઈ નો એટલે જ હા આવું. જા જા એને કયો એને કઈ વેલા મોડા અમે જ રોટલા ઘડીને દેવાના છી હા પણ હવે એને સમજણ આવી ગઈ હાલો જાઓ તમે મારા કાકાને બૈરું છે તો તો છેલ્લે કોણ હાસવશે ઈ તમે જ હાસવો પણ એને ભાન નથી ને તમને ભાન નથી અમને તો- આમાં આમાં થાવ ને તય તા હોટા ઉપાડવા પડે ને ખોટા નો ઉપાડવા પડે પણ અમારી ભૂલ હા એમ હાંજે સા પીવા આવજો ને જાવ તેમ હાલો તમે આવજો હા જાઓ આવી ગયું સરપંચ હા હા હવે તો નાખી દો બળ્યો લ્યો આનું નામ કહેવાય સરપંચ શું ખોટા ઉપાડ્યા તને બાજુનું કર્યું અને મારા ઘરે સમાધાન કર્યું ને આ એનું નામ સરપંચ કહેવાય તય ગામ મને મત આપે આવા સમાધાન કરો ને તય તમને મત આપે તમારે કાંઈ કરવું જ નથી મોટા બનીને પછી કે છે એમને કોઈ ટીલું નથી કરતું ક્યાંથી જ તમને ટીલું કરે